અમીરગઢ તાલુકાના વાઘોડિયા પ્રાથમિક શાળાના આચાર્યના ત્રાસથી કંટાળીને આખરે ગ્રામજનો શાળામાં તાળાબંધી કરવા મજબૂર બન્યા હતા। પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશ પરમાર અવારનવાર ચાલુ શાળાએ દારૂ પીને આવતા હોવાની રાવ ઉઠી છે। ચાલુ શાળામાં દારૂ પીને શાળાના સ્ટાફ સાથે ગેરવર્તન અને અભ્યાસ કરતી દીકરીઓને પણ અભદ્ર ભાષામાં ગાળો બોલાતા હોવાનું બાળકોએ અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે બાળકો શાળામાં અભ્યાસ કરવા માટે પણ ડરી રહ્યા છે। તેમજ અગાઉ પણ આચાર્યએ ગામમાં દારૂ પીને ગ્રામજનો સાથે બબાલ કરતા ગ્રામજનોએ પોલીસનો સંપર્ક કરી આચાર્ય સુરેશ પરમારને પોલીસના હવાલે કર્યો હતો, પરંતુ તેમ છતાં આચાર્ય પોતે જાણે કંઈ થયું જ નથી તેમ લાજ શરમ નેવે મૂકી ફરીથી દારૂના નશામાં ધૂત રહી શાળાએ આવવાનું શરૂ કર્યું હતું। આ બાબતની જાણ તાલુકા શિક્ષણ અધિકારીને થતા તાત્કાલિક દોડી આવી ગ્રામજનો તેમજ વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને જણાવ્યું હતું કે શાળામાં તાળાબંધીથી બાળકોનું આખું વર્ષ ખરાબ થશે, તેથી તાળાબંધી ખોલવા જણાવ્યું હતું। તેમજ આવા આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગ્રામજનોની આ રજૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી સુધી કરવામાં આવશે તેવી બાહેંધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો।